નમસ્કાર મારા બધા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં ને? ચાલો, તો ગણિતની અજીબ દુનિયા એટલે કે મેક્સ વિથ જગત્યા સરની અંદર આપણું સૌનું દિલ ખોલીને સ્વાગત છે. ચાલો, તો પાયાની ગણિતની જે સિરીઝ છે એ આપણું લગાતાર ચાલુ છે અને લગાતાર એની અંદર ધડાધડ વિડીયો જે છે એ અપલોડ થઈ રહ્યા છે. ચાલો, તો આજે જે પાયાના ગણિતની જે સિરીઝ છે એને થોડુંક વધારે કન્ટિન્યુ કરતાં વધારે જ વિડીયો અપલોડ થાય છે અને આ વિડીયોની અંદર આપણે જોવાનું છે દશાંશવાળા સરવાળા અને બાદબાકી. હવે તમે કહેતા શકો સર ભેગું તો આ બે ભેગું, કારણ કે જો હજુ ને બેના રૂલ્સ છે ને એ બે હરખા જ છે, સમજાણું? એટલે બહુ જાજો કોઈ ડિફરન્સ છે નહીં. સરવાળાની અંદર સરવાળા કરવાના, બાદબાકીની અંદર ખાલી બાદબાકી કરવાની, સમજાણ? અને થોડો એક જ નિયમ લાગુ પડે, ખાલી કેટલો કે એક જ નિયમ તમારે યાદ રાખવાનો. જ્યારે દશાંશવાળા એટલે ચાલો ગયો નથી ખબર ને, પહેલો વિડીયો નહીં સોરી બીજો વિડીયો સંખ્યાના પ્રકાર, એની અંદર કીધું છે કે ભાઈ દશાંશવાળા એટલે શું, દશાંશવાળા પૂર્ણાંક એટલે શું, તો કે ભાઈ પોઈન્ટવાળી સંખ્યા. હું ભાઈ પોઈન્ટવાળી સંખ્યા એ જોઈ લેજો. આખો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દે, અથવા તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરશો. એના પછી ચેનલ ઉપર જાશો તો પ્લેલિસ્ટની અંદર પણ બીજો વિડીયો તમને જોવા મળશે. ઓકે, ચાલો, તો દશાંશવાળા એટલે કે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી કઈ રીતે કરવા. ઘણા છોકરાઓ કહેતા હતા મને, તો આજે આપણે એ જોવાના છે દશાંશ એટલે કે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી જે છે કઈ રીતે કરો. ચાલો, હું સૌથી પહેલાં એક એક્ઝામ્પલ લખું છું અને એના ઉપરથી આપણે સરવાળા બાદબાકી જે છે એનું કરીએ. ચાલો, 33.5 પ્લસ 33.5 પ્લસ 22.4. ઓકે, ચાલો, 33.5 પ્લસ 22.5 આનો આપણે શું કરવાનો છે ભાઈ? સરવાળો કરવાનો. સૌથી પહેલાં મેં કીધું તે રીતે કે બેની અંદર રૂલ્સ છે સેમ જ છે, સરવાળો કરો કે બાદબાકી કરો, બંનેની અંદર રૂલ્સ જે છે સેમ જ છે. અને રૂલ્સ એવો છે કે ભાઈ પોઈન્ટ હોય ને એની નીચે બીજો પોઈન્ટ આવવો જોઈએ, સમજાયું? પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. આ શું છે ભાઈ? નિયમ છે. ઓકે, ચાલો, તો સૌથી પહેલા નિયમ તમને નીચે લખેલો આવી ગયો છે, આવી ગયો? ઓકે, ગડી. તો પોઈન્ટ નીચે શું આવવો જોઈએ ભાઈ? પોઈન્ટ આવવો જોઈએ. સૌથી પહેલાં આપણે એ વસ્તુ કરવાની, જ્યારે દશાંશ અપૂર્ણાંકને સરવાળા બાદબાકી કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં શું કરી નાખવાનું? પેલી જે સંખ્યા છે ને એમને લખી નાખવાનું. ચાલો, એમને લખી નાખીએ 33.5. શું લખ્યા? 33.5 એમને મેં લખી નાખ્યા. હવે બીજી જે સંખ્યા છે આ કઈ રીતે લખવાની? પહેલાં જે એનો પોઈન્ટ છે ને એના પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો. ચાલો, હવે પોઈન્ટની જે ડાબી બાજુ જે સંખ્યા છે અને ડાબી બાજુ જમણી બાજુ જે સંખ્યા છે એ જમણી બાજુ. ચાલો, જમણી બાજુ 4 છે તો 4 અને ડાબી બાજુ 22 છે તો 22 એમ. ઓકે, હવે કરવાનો શું છે? વચ્ચે નિશાની જોવાની, સીધી નિશાની સરવાળાની, તો બેનો સરવાળો કરી નાખવા લો. ઓકે, ચાલો, 5 પ્લસ 4, 5 પ્લસ 4 એટલે 9. પોઈન્ટ છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ. ચાલો, 3 પ્લસ 2, 3 પ્લસ 2 કરીએ એટલે જવાબ આવે 5 અને 3 પ્લસ 2 એટલે 5. ઓકે, તો બસ આગળ ગયું. જેમ આપણે સરવાળા કર્યા હતા ને બસ એ જ રીતે આગળ નાખવાનું. ખાલી એક જ નિયમ આની અંદર લાગુ પડે. શું? હા, બસ પોઈન્ટ નીચે હું આવવો જોઈએ ભાઈ? પોઈન્ટ આવવો જોઈએ. ઓકે, ગોટ ઇટ? સબકો સમજ મેં આ ગયા બાબા? વેરી ગુડ. આમાં છે કાંઈ નહીં. તો ગોટે બધું કહેતા હતા કે પોઈન્ટ વાળા સરવાળા નથી આવતા, પોઈન્ટ વાળા બાદબાકી નથી આવતા. આમાં કંઈ નથી, આટલું સહેલું છે. જેમ તમને સરવાળા ને બાદબાકી આવડે ને બસ એ જ છે, આમાં બીજું કંઈ નવીન છે નહીં. ઓકે, ચાલો, આ જ રીત જે છે ને એટલે કે આ જે રકમ છે ને એની જ અંદરથી આપણે શું કરી નાખીએ? બાદબાકી દાખલો ગલે. ચાલો, અહીંયા એમ આ જે રકમ આ રાખશું એટલે 33.5 માઇનસ 22. સોરી, એમાં એવું હતું કે આ ડૉક્ટરના થોડાક અક્ષર આવે એમને પેલા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી કે ડૉક્ટર થવું આપણે, સમજાવ? એટલે ડૉક્ટર ત્યાં ક્યાંક અક્ષર આવી જાય એટલે ટેન્શન ન લેતા.
તમે તો હોશિયાર છો યાર, તમને ખબર પડી જાય હું લખ્યું. હા બસ ચાલો 33.5 માઇનસ 22.4 આને આપણે બાદ બાકી કરવાની. જે રીતે અહીંયા આપણે સરવાળાની અંદર જે રીતે ફેરા એ રીતે અહીંયા કરવાની. સૌથી પહેલાં પેલી જે સંખ્યા છે એટલે કે પેલી જે રકમ છે એમને લખી નાખવાની. એટલે 33.5 જે છે આપણે એમને લખી નાખ્યા. હવે બીજી શું કરવાનું, તો આ જે સંખ્યા એવી ને અહીંયા જે રીતે કહેલું તે જ રીતે અહીંયા કે પોઈન્ટ નીચે હું મૂકશું ભાઈ પોઈન્ટ. ચાલો 33.5 પોઈન્ટ નીચે હું મૂક્યો મેં પોઈન્ટ. પોઈન્ટની જે જમણી બાજુ સંખ્યા છે એટલે કે 4 એમને, અને જે ડાબી બાજુ જે સંખ્યા છે 2 એમને, અને વચ્ચે નિશાની ગેલી માઇનસની, તો અહીંયા કરશું -4. હવે જે રીતે આપણે બાદ બાકી કરતા હતા એ જ રીતે હું કરશું ભાઈ, સિમ્પલ સાદી તળિયાના ભાવની હું કરશું ભાઈ બાદ બાકી કરશું. ચાલો 5 માંથી 4 જાય તો કેટલા આવે જવાબમાં? 5 માંથી 4 જાય તો 1, પોઈન્ટની નીચે પોઈન્ટ. ચાલો 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, એટલે 11 પોઈન્ટ. ચલો 11.1 આવ્યો આપણો જવાબ. સમજા? ખાલી એક જ નિયમ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ પોઈન્ટ નીચે હું આવવો જોઈએ, પોઈન્ટ આવવો જોઈએ. ઓકે, ચાલો મેં તમને કીધું હતું કે આપણું જે છે એ હોમવર્ક જે છે કાલના જે લેક્ચર એનો હોમવર્કનો ફોટો જ છે તમારી સ્ક્રીન ઉપર દેખાતો હોય છે. એને થોડીક વાર વિડીયોને પોસ્ટ કરી અને સ્ક્રીનશોટ લઈ ગયો જેથી કરી અને જે તમે હોમવર્ક કરેલું છે એનાથી તમે કમ્પેર કરી શકો કે ભાઈ ક્યાં મારી ભૂલ છે ક્યાં ભૂલ નથી. સમજાય? ઓકે ચાલો, ઓકે થઈ ગયો. ઓકે ચાલો, તો આ લેક્ચર પતે એટલે શું બે જોઈ લેજો કે ક્યાં તમારી ભૂલ હતી ક્યાં નથી. શું બસ હોશિયાર છોકરા. ઓકે ચાલો, હજી થોડીક રકમથી આપણે દાખલા કરીએ એટલે ખ્યાલ આવે. ચાલો માર્ક બદલાવીએ. ઓકે મારે તો પોમાં હોય ગઈ જગાડવી પડે. જાગ બચ્ચે જાગ, તું જાગતી ક્यों નહીં હે? જાગ તું જાગ. ઓકે ચાલો જાગી ગઈ છે એવું લાગે. આ જાગી ગયા દેખા હોય ને. ઓકે ચાલો જાગી ગયા માર્કર. માર્કર તો જાગી ગઈ પણ હજી પૂરેપૂરી જાગી નથી. હજી સર ચગાડી સર મારે તારે બહુ ઠંડિયા. ઓકે ચાલો, તો અહીંયા જે રીતે રકમ આપેલી છે એ રીતે આપણે શું કરશું? સરવાળો કરશું અને પછી આ જ રકમથી આપણે શું કરશું ભાઈ બાદ બાકી જે છે એ કરશું. ચાલો મેં તમને આગળ જે રીતે કરેલું એટલે કે શીખડાવ્યું તું એ જ રીતે આની અંદર કરવાનું. સૌથી પહેલાં શું કરવાનું બોલો ને ભાઈ. હા શું કરવાનું? સૌથી પહેલાં પહેલી જે સંખ્યા છે એમ નામ લખી નાખવાની. ચાલો હવે એના પછી શું કરવાનું કે ભાઈ બીજી સંખ્યા છે એના પોઈન્ટ નીચે હું મૂકશું ભાઈ પોઈન્ટ મૂકશું. શું મૂકશું? પોઈન્ટ નીચે પોઈન્ટ. હવે જે જમણી બાજુ જે સંખ્યા જમણી બાજુ અને ડાબી બાજુ જે સંખ્યા છે એ ડાબી બાજુ. હવે તમે કહેતા હશો માની લો કે અહીંયા સર 1 આપેલો છે એની જગ્યાએ ખાલી 1 જ આપેલો છે, 9 આપેલા નથી. તો શું કરવાનું? તો જેવી રીતે અહીંયા જેવી એ જ રીતે અહીંયા મૂકવાની. અહીંયા જો 9 નથી ને આપણે અહીંથી 9 કાઢી નાખવાનું. ચાલો અને કાંઈ ન હોય તો 0. સમજાવત? આ નિયમ જે આપણે જ્યારે સંખ્યાના પ્રકાર શીખ્યા હતા એની અંદર આપણે શીખો તો કે ભાઈ પોઈન્ટ પછી ગમે એટલા 0 હોય ખાલી એનો કંઈ વેલ્યુ છે નહીં. ઓકે તો એ જ નિયમ અહીંયા લાગુ પડશે. સરવાળાની નિશાની છે એટલે સરવાળો. ચાલો 5 + 0 એટલે 5, 2 + 1 એટલે 3. પોઈન્ટની નીચે મૂકશું પોઈન્ટ. ચાલો 8 અને 8 8 છે 8 એટલે કે 8 દુ તો ના વધુ ચાલે 8 દુ 16. ઓકે 8 દુ 16 અને વધીએ એની 1.
5 ને 1 6, 6 ને 4 10, 106.35. ઓકે, હવે આ જ રકમની આપણે સરવાળો જે કરેલો છે એની શું કરશું, આપણે બાદબાકી કરીએ. ચલો આ જ રકમનું બાદબાકી કરીએ. પેલા જે છે રકમ જે છે એમને લખી નાખીએ, વચ્ચે નિશાની કોની કરવાની, તો કે બાદબાકીની. ઓકે ચાલો, તકલીફ પડે ને બધા છોકરાને સમજાય એક નથી સમજાતું. ઓકે ચલો, સમજાય છે ને બધાને? ઓકે, હવે જો તમને, મને કેમ ખબર છે તમને સમજાય કે નહીં, એટલે તમારે શું કરવાનું ખબર, સિમ્પલ એક નાનકડું સ્ટેપ કરવા છે ને, બાજુનું જે લાલ કલરનું બટન છે ને, જો નીચે આપેલું હોય, હા બસ આ બટન છે ને એટલે દબાઈ. ઓકે, અને બાજુ આપેલો જે ઘંટો હોય ને એના વગાડતા. હા બસ, વેરી ગુડ, છોકરા ડાયા છે. અને બાજુ એક લાઈકનો સિમ્બોલ દેખાય, એને લાઈક કરી નાખો, કારણ કે જેથી કરીને આગળવા લેક્ચરનો કોઈ વિડીયો આવે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી જાય કે ભાઈ જગતિયા સાહેબે કંઈક વિડીયો મોકલો, સમજાણું? અને તમે બીજી વસ્તુ એ રહે કે તમે લાઈક શેર કરો એટલે અંદર ત્યાં ઉત્સાહ જ આપે કે ના આજે તો છોકરાને કંઈક નવું આપવું એમ. તમે લાઈક ન કરતા હોય, તમે સબસ્ક્રાઈબ ન કરતા હોય, તમે શેર ન કરતા હોય, તો અમને એમ થાય કે ભાઈ છોકરાને શું આપવું યાર, છોકરા આપણે સપોર્ટ નથી કરે, નિરાશ થઈ ગયા. અમને સાહેબને ક્યારે નિરાશ કરે નહીં, સમજાવું? અને ફટાફટ જે છે એ સબસ્ક્રાઈબ કરી નાખો, બાજુમાં આપેલો ઘંટો એને વગાડી નાખો, અને વિડીયો છે એને લાઈક કરી નાખો. ઓકે ઓકે ચાલો, હવે જે રીતે આપણે સરવાળો કર્યો એ જ રીતે એના જે સ્ટેપ છે એ કરવાના. કે સૌથી પહેલાં શું કરી નાખવાની, પેલી જે સંખ્યા છે એમને લખી નાખવાની. હવે બીજી સંખ્યા છે એના પોઈન્ટ નીચે પણ મૂકશું આપણે, ભાઈ પોઈન્ટ મૂકશું. ચાલો, સંખ્યાની જે ડાબી બાજુ જે સંખ્યા છે ડાબી બાજુ, અને જમણી બાજુ જે સંખ્યા છે એ જમણી બાજુ. આ કઈ નથી તો 0. ઓકે ચાલો, તો 5માંથી 0 જાય, 5માંથી 0 જાય તો 5, 2માંથી 1 જાય તો 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 8માંથી 8 જાય તો 0, 5માંથી 4 જાય તો જવાબ આવે 1. ઓકે, તો જવાબ આવ્યો 1. ઓકે, તો બસ હવે સિમ્પલ વસ્તુ છે, આમાં બહુ કંઈ રોકેટ સાયન્સ છે નહીં. હજી પણ એક દાખલા જોઈ લે થોડા. એટલે શું છે અંદર, કારણ કે નથી આવડતો એ ડર લાગે છે ને, બધો ડર છે ને મોબાઈલ પી જાય. એ મેક્સ આવડતું કેમ નથી, અમુક તો એવા છે કે મેક્સ હાથમાં આવે ને, ગણિતનું નામ હાથમાં આવે ને તો ખીચડે ક્યાં ચોપડી હાથ નહીં, આપણી ડરના એને દૂર કરવાનો. દૂર કેમ થશે, તો બસ જે બાયાના ગણિતના જેટલા લેક્ચર છે ને એ બધા જોઈ લો, અંદરથી જે દાખલા આપું છું, જે હોમવર્ક આપું છું એ બધું કરી લો, એટલે અંદરથી છે ને તમારો ડર છે ને એ બહાર નીકળી જાય. અને તમે કહેશો કે સાહેબ ગણિતનો ગમે દાખલો આપો, હવે તો આવડી જ જાય એમ, સમજાલો? બસ આ ડરને જ આપણે દૂર કરવાનો. ચાલો, એના પછી એક દાખલો જોઈએ. ચાલો, અરે સાહેબ આવો દાખલો ક્યાંથી આવ્યો, આજ નથી આવડતું. નથી આવડતો ને, આજ નથી આવડતું ને, ખબર છે મને કે આમાં પોઈન્ટ નથી, આમાં પોઈન્ટ છે, ત્યારે શું કરવાનું સાહેબ, આ તો ખબર નથી પડતી, હમણાં ખબર પડી જાય. સમજાણ? સંખ્યાના પ્રકારવાળો વિડીયો છે એની અંદર મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ સંખ્યા છે એના પોઈન્ટની અંદર પહેલાં ઉભી હોય તો પોઈન્ટ ક્યાં હોય, તો કે સૌથી છેલ્લે હોય. અને પોઈન્ટ પછી કંઈ ન હોય તો શું હોય ભાઈ, 0 0 0 0 0 0 0. અમને ગમે એટલા મજા આવે નફો લગાડી દેવાના, 0 લગાડી દેવાના. ચાલો, તો અહીંયા આપણે 0 લગાડી દઈએ. ઓકે, બરોબર, સમજાયું? ચાલો, પોઈન્ટમાં બની ગઈ. ચાલો, પહેલી સંખ્યા જે રીતે લખતા રહે એ રીતે આપણે લખી નહીં હતો. ચાલો, એના પછી જે બીજી સંખ્યા હતી એની અંદર શું કરવાનું, પોઈન્ટ નીચે મૂકવાનો ભાઈ, પોઈન્ટ કરવાનું. અને પોઈન્ટની જે જમણી બાજુ સંખ્યા આપી અને જમણી બાજુ અને ડાબી બાજુ જે સંખ્યા આપી અને ડાબી બાજુ. ચાલો, વચ્ચે નિશાની બાદબાકીને બાદબાકી. ઓકે, ચાલો, અહીંયા જે રીતે બાદબાકી થશે, ચાલો 0માંથી 5 બધી જાય જ નહીં તો કરશું આપણે 10 કરીશું, અને અહીંયા આવશે 10, અહીંયા આવશે 9, અહીંયા આવશે 9, અહીંયા આવશે 9. ઓકે,
ચાલો 10માંથી 5 જાય તો જવાબ આવે 5, 9માંથી 2 જાય તો 7, 9માંથી 1 જાય તો 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, 2માંથી 5 જાય ન જાય ને આ બસ. તો અહીંયા આપણે લખશું 12 અને અહીંયા આવશે 8. ઓકે ચાલો 12માંથી 5 જાય તો 7, 8માંથી 4 જાય તો 4. બસ આવી ગયો જવાબ. સમજાણું? આવી ગયો આપણો જવાબ. હવે આનો તમારે શું કરવાનું છે? આ જે રકમ છે ને વળી રકમ લખી દો. ચલો આવો ચાલો આ જ રકમનો છે ને તમારે સરવાળો કરવાનો છે. શું કરવાનો? અને મને કમેન્ટની અંદર ફટાફટ લખી દેવાનું કે ભાઈ શું જવાબ આવ્યું. સમજાણું? ફટાફટ જલ્દીથી જલ્દી. ઓકે ચાલો હોમવર્કનું જે લિસ્ટ છે એ આવી ગયું તમારી સ્ક્રીન ઉપર. ફટાફટ છે એ વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે એને જે છે દબાવવાનું ભૂલશો નહીં. ઓકે બાય બાય, ટેક કેર. પાછા મળીએ આપણી ચેનલ મેથ્સ વિથ જગત સરની અંદર. ઓકે થેન્ક યુ સો મચ.